સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પત્તા પાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા 11 ઇસમોની ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી. પોલીસ કોન્સ્ટેબલ હિમેશકુમાર રમેશચંદ્ર નાઓને બાતમી હકીકત મળેલ કે નંદેસરી ફાટકથી પહેલા રૂપાપુરા ગામની સીમ દામાપુરા રોડ ઉપર હાઈટેન્શન વીજ થાંભલાની બાજુમાં આવેલ એક ખેતરમાં ચાર્જેબલ બલ્બ તથા બેટરીના અજવાળામાં કેટલાક ઇસમો પત્તા પાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમે છે અને હાલમાં પણ તેઓની જુગાર રમવાની પ્રવૃત્તિ ચાલુ છે. જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરી જાહેરમાં પત્તા પાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા 11 ઇસમોને ઝડપી પાડી નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી સુનિલભાઈ જગદીશભાઈ પરમાર, જગદીશભાઈ બચ્ચુભાઈ પરમાર, વનરાજસિંહ શનાભાઈ પઢિયાર, હસમુખભાઈ નટવરસિંહ પરમાર, અર્જુનભાઈ જગાભાઈ ગોહિલ, ઘનશ્યામભાઈ કનુભાઈ ગોહિલ, વિક્રમસિંહ કિરીટસિંહ પરમાર, ભગવાનસિંહ મોતીસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ હટેસિંહ યાદવ અને રંજીત ઈશ્વરભાઈ પરમાર કુલ 1,79,770નો મુદ્દામાલ કબજે કરેલ. કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ, હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ કિરતસિંહ, મુકેશભાઈ ભૂપાભાઈ, કાળુભાઈ ખાટાભાઈ, હિતેન્દ્રસિંહ ગણપતસિંહ, પુષ્પેન્દ્રસિંહ ઉદયસિંહ, દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહ, વહીદભાઈ નબીજભાઈ, કલ્પેશભાઈ કરશનભાઈ, નૈનેશભાઈ શકરાભાઈ, ભરતભાઈ કાંતિભાઈ તથા દિનેશભાઈ પુલાના ભાઈઓએ સદર કામગીરી કરેલ છે. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.